નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। આજે આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ગુજરાતના પ્રવાસીઓ માટે એક મહત્વની સરકાર યોજના લઈને આવી છે અને આ યોજનાનો લાભ દોસ્તો આપણે લેવો જોઈએ। તો ખાસ કરીને સંપૂર્ણ વાત આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। દોસ્તો, આ યોજના શું છે, કોણ લાભ લઈ શકે તેની વાત કરીશું। ભારતની સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું ખાસ મહત્વ હોય તો દરેક નાગરિકને પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે આવેલા શ્રી રામ જન્મભૂમિના દર્શન કરવાની ઈચ્છા હોય છે, પરંતુ પોતાની આર્થિક મર્યાદાઓ, પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે કેટલીક લોકો છે તેમની ઈચ્છા પૂરી થતી નથી। આ બાબતને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મિત્રો ગુજરાત સરકારે એક યોજના શરૂ કરી છે। એ યોજનાની માહિતી આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ મેળવવાના છીએ। તો દોસ્તો, ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો, નવા મિત્રો જોડાણા હોય અમારી ચેનલ હસમુખ MCS વાલે દોસ્તો, એની અંદર તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। યોજનાનું નામ છે સબરી સમૃદ્ધિ યાત્રા યોજના। સબરી સમૃદ્ધિ યાત્રા યોજના છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને યોજનાની સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવવાના છે। કયા કયા મુદ્દાની વાત કરીશું તો કે સૌપ્રથમ આર્થિક સહાય સરકાર દ્વારા કેટલી આપવામાં આવશે। મિત્રો, સરકાર તમને સહાય આપશે તમારે અયોધ્યાની અંદર ફરવા જવું હોય તો આર્થિક સહાય કેટલી આપશે, ઉંમર મર્યાદા શું રહેશે, કેટલી ઉંમરના લોકો જઈ શકશે, કેટલી વાર જઈ શકશે તેની માહિતી મેળવીશું વિડીયોમાં। ત્યાર પછી લાભાર્થીઓની સંખ્યા। મિત્રો, ગુજરાતમાંથી આ વર્ષની અંદર કેટલા જે યાત્રાળુઓ છે તેને મોકલવા છે તેની સંખ્યા પણ મિત્રો જાહેર કરી દીધી છે। ત્યાર પછી અરજીની છેલ્લી તારીખ। મિત્રો, આનું ઓનલાઈન એક ફોર્મ તમારે ભરવું પડશે, અરજી કરવી પડશે, તેની છેલ્લી તારીખ શું છે તેની માહિતી પણ વિડીયોની અંદર મેળવીશું। ત્યાર પછી વેબસાઇટ, કઈ વેબસાઇટ પર તમે ફોર્મ ભરી શકશો તે વેબસાઇટ પર હું તમને સ્ક્રીનશોટ પર બતાવવાનો છું। ત્યાર પછી આ ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની પણ માહિતી મેળવવાના છીએ। અને મિત્રો, સંપર્ક નંબર એટલે કે કોન્ટેક્ટ નંબર પણ હું તમને આપવાનો છું, તેના દ્વારા મિત્રો ફોન કરીને તમે વાત કરી શકો છો। અને કેટલીક અગત્યની સૂચનાઓ છે। તો દોસ્તો, આટલી બાબતો પર આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છે। તો ખાસ કરીને નવા દોસ્તો જોડાણા હોય તો એક વખત મિત્રો શ્રી રામ નામ લખી નાખજો, સહેજ શ્રી રામ કોમેન્ટ બોક્સની અંદર કરી દેજો, જેથી મિત્રો મને ખબર પડે કે કેટલા બધા મિત્રોએ આ વિડીયો જોયો છે। દોસ્તો, ખાસ વાતની શરૂઆત કરીએ તો કે આર્થિક સહાય કેટલી મળવા પાત્ર થશે। સૌપ્રથમ તો કેટલા પૈસા મળે છે તેની વાત કરીએ તો દોસ્તો, આર્થિક સહાય સરકાર દ્વારા કેટલી આપવામાં આવશે તો અહીંયા તમે જોઈ શકો છો, યાત્રાળુઓને રેલવે ભાડામાં મહત્તમ 5,000 સુધીની સહાય આપવામાં આવશે। ખાસ કરીને તમારે રેલવેની અંદર જવાનું છે અને રેલવેની અંદર તમને 5,000 સુધીની સરકાર છે તે સહાય આપશે। વધારાનો ખર્ચો તમે જે કંઈ થાય તે તમારે પોતે ભોગવવાનો રહેશે, પરંતુ મિત્રો સરકાર તમને 5,000 રૂપિયા આપે તો 5,000 ની અંદર તમે મિત્રો જઈ અને આવવાનું, કેમ કે અયોધ્યાની અંદર પણ મિત્રો બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં ખાવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, તો ત્યાં તમારે જમી આવવાનું છે, 5,000 ની અંદર ફરીને પાછું વહી આવવાનું છે। તો આ સરકાર દ્વારા 5,000 રૂપિયા આપવામાં આવે છે। તો મિત્રો, ખાસ કરીને આ યોજનાનો લાભ લેવો જોઈએ અને તમારી જે મનની ઈચ્છા છે કે જીવનમાં એકવાર અયોધ્યા જવું છે તો અયોધ્યાની અંદર જઈને તમારી ઈચ્છા મિત્રો પૂરી કરવી જોઈએ। ત્યાર પછી આગળ જોઈએ તો ઉંમર મર્યાદા, કયા લોકો જઈ શકશે। મિત્રો, અહીંયા ઉંમર મર્યાદા તો નક્કી કરવી પડે છે, કેમ કે મિત્રો નાના બાળકો અહીંયા જઈ શકશે નહીં। તો ખાસ કરીને ગુજરાતની અંદર વસવાટ કરતા એવા 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ જાતિના અને તમામ વર્ગના નાગરિકો આ યોજનાનો જીવનકાળ દરમિયાન ફક્ત એક વખત લાભ લઈ શકશે। તો 12 વર્ષ પછી મિત્રો તમે જઈ શકો છો। 12 વર્ષથી ઉપરનો મિત્રો જે કોઈ છે વ્યક્તિ તે આ યોજનાનો લાભ લઈ શકશે અને માત્ર ને માત્ર આખા જીવનકાળ દરમિયાન ફક્ત એક વખત જ આ યોજનાનો લાભ મળશે। તમને મિત્રો ખબર હોય તો ગુજરાતની અંદર ઘણી બધી યોજના છે, તો યોજનાનો લાભ હંમેશા એક વખત મળતો હોય છે, તો આ પણ યોજનાનો લાભ તમારે લેવો હોય તો આખા જીવનકાળ દરમિયાન ફક્ત એક વખત મળશે। 12 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ અહીંયા જઈ શકે છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો લાભાર્થીની સંખ્યા। ખાસ કરીને આ વર્ષની અંદર 2024ની અંદર કેટલી સંખ્યા મોકલવાની છે ગુજરાતમાંથી, કેટલા મર્યાદિત સંખ્યા છે તો અહીંયા
ચાલુ નાણાકીય વર્ષની અંદર કુલ 10,000 યાત્રાળુઓ છે તેમને આ સહાયનો લાભ આપવામાં આવશે. અને ખાસ કરીને અનુસૂચિત જનજાતિ જે વનવાસી નાગરિકો છે તેમને અહીંયા 1500 અનામત આપવામાં આવશે. તો 10,000 માંથી 1500 છે તે અનુસૂચિત જનજાતિના જે વનવાસી નાગરિકો છે તેમને વધારે થોડી સહાય આપવામાં આવશે, થોડી સંખ્યા વધારે લેવામાં આવશે અને બાકી તમામ છે તે અહીંયા 10,000 લેવામાં આવશે. તેમાંથી 1500 બાદ કરી નાખવાના. આટલી સંખ્યા આ વર્ષની અંદર મોકલવાની છે. તો મિત્રો અત્યારે કોઈને વધારે માહિતી નથી કે આ યોજનાના ફોર્મ ભરાય છે, તો ખાસ કરીને ન ફોર્મ ભર્યા હોય તો તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે, જેથી તમારો વારો આવી શકે આ વર્ષની અંદર. બાકી આવતા વર્ષની અંદર પણ ફોર્મ ફરી વખત ભરી શકાશે. ત્યાર પછી આગળ જોઈએ તો કે અરજી કરવાની છેલ્લી તારીખ હવે માત્ર ને માત્ર ગણતરીના દિવસો રહ્યા છે. તો અહીંયા જોઈ શકો છો 31 ડિસેમ્બર મિત્રો આ વર્ષનો છેલ્લો દિવસ, 2024 નો છેલ્લો દિવસ, એટલે કે તારીખે 31 ડિસેમ્બર. આજે 18 ડિસેમ્બર હું મિત્રો વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું, તો કે 18 ડિસેમ્બરના રોજ આ વિડીયો બની રહ્યો છે. તો હવે થોડા દિવસો બાકી રહ્યા છે. 31 તારીખ સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. ત્યાર પછી વાત કરીએ તો વેબસાઇટ મિત્રો, ઘણા બધાએ વેબસાઇટ ગૂગલ પર સર્ચ કરી પણ મળી ન હતી, તો અહીંયા તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો. શક્ય હશે તો મિત્રો હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વેબસાઇટ આપીશ, જ્યાંથી તમે ડાયરેક્ટ જઈ શકશો. તો અહીંયા તમે જોઈ શકો છો yatraadhamgujarat.gov.in HRJA એવું મિત્રો આખી વેબસાઇટ છે રજીસ્ટ્રેશન. તેના પર જઈ અને તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. રજીસ્ટ્રેશન કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની આપણે વિડીયોની આગળ વાત કરવાના છીએ, તો ખાસ કરીને વિડીયો મિત્રો પૂરો જોવાનો આગ્રહ રાખો. ત્યાર પછી જોઈએ તો કે અરજી સાથે જોડવાના દસ્તાવેજો અથવા તો ડોક્યુમેન્ટ. તો સૌ પ્રથમ વાત કરીએ તો અહીંયા તમારે તમારો મિત્રો એક આધાર કાર્ડ હોવું જોઈએ. ત્યાર પછી જાતિનું પ્રમાણપત્ર. જાતિનું પ્રમાણપત્ર અહીંયા જેને લાગુ પડતું હોય એના માટે છે, ફરજિયાત નથી. જેમ કે ઓબીસી, EWS એવા મિત્રો અલગ અલગ જ્ઞાતિ છે તેના માટે લાગુ પડતું હોય છે. તો જેના માટે લાગુ પડે તેને જાતિનું પ્રમાણપત્ર અહીંયા જોડવાનું રહેશે. ત્યાર પછી શાળા સોડિયાનું પ્રમાણપત્ર, તમારું LC લિવિંગ સર્ટી. ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, બેંકની ચોપડી મિત્રો પ્રથમ પાનું, અથવા તો કેન્સલ ચેક હોય તો પણ ચાલે. ત્યાર પછી જોઈએ તો સંપર્ક નંબર, તમે કોન્ટેક્ટ કોનો કરી શકો છો? આ વેબસાઇટ પર તમારો કઈ પ્રોબ્લેમ થયો છે તમે કોન્ટેક્ટ કોનો કરી શકો છો? તો અહીંયા અરજી સંબંધિત કોઈ પણ માહિતી માટે તમારે નંબર આપવામાં આવેલો છે 9978841284 પર કોલ કરી શકાય અને વધારે માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો. તો ઓનલાઈન ફોર્મ ભરવામાં, કોઈ ઓનલાઈન અરજી કરવામાં તમને કોઈ તકલીફ પડે તો અહીંયાથી તમે તેનો કોન્ટેક્ટ કરીને તેની સોલ્યુશન કરી શકો છો. ત્યાર પછી દોસ્તો આપણે આગળ જોઈએ તો કે મહત્વપૂર્ણ સૂચનાઓ. તમે ઘણી બધી વખત કોઈ પ્રાઇવેટ ટ્રાવેલ્સની અંદર પ્રવાસમાં જતા હોય તો તેની અંદર પણ કેટલીક સૂચનાઓ જે મિત્રો નક્કી કરવામાં આવેલ છે હોય છે. તો અહીંયા પણ થોડીક સૂચનાઓ છે. તો અરજીમાં દર્શાવેલ વ્યક્તિ કોઈ જ યાત્રા કરવાની રહેશે. જે વ્યક્તિ પોતાના નામે અરજી કરે અને જો મંજૂર થાય તો તે પોતે વ્યક્તિ જ યાત્રા કરી શકશે, તે બીજા વ્યક્તિને અહીંયા મોકલી શકશે નહીં. અને તેની સાથે મિત્રો અન્ય કોઈ વ્યક્તિને સાથે લઈ જવાની મંજૂરી નથી. જે વ્યક્તિ ફોર્મ ભરે અને તેની જો મંજૂરી આવી જાય તો પોતે વ્યક્તિ જ અહીંયા જઈ શકશે, તે બીજાને મોકલી પણ શકશે નહીં અને અન્ય વ્યક્તિને સાથે લઈ પણ શકશે નહીં. યાત્રા પહેલા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે. ત્યાર પછી યાત્રાના પુરાવા જેમ કે રેલવે ટિકિટ, રોકાણના પુરાવા અને અયોધ્યાની અંદર લીધેલા ફોટોગ્રાફ્સ યાત્રા પૂર્ણ થયા બાદ 1 માસની અંદર બોર્ડની કચેરીમાં રજૂ કરવા પડશે. મિત્રો આની અંદર વધારે મને માહિતી નથી, પરંતુ કોન્ટેક્ટ નંબર છે તેના પર જઈ અને તમે વધારે માહિતી મેળવી શકો છો. આ યોજનાનો લાભ લઈને ગુજરાતના નાગરિકો અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના દર્શન કરી શકે છે અને આર્થિક સહાયથી યાત્રાનો આનંદ લઈ શકે છે. તો મિત્રો જેની પાસે પૂરી સગવડ નથી તેવા લોકો ખાસ કરીને આ યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક બેસ્ટ કહી શકાય તેવી યોજના શરૂ કરવામાં આવી છે. 5,000 રૂપિયા તમને આપવાની છે સરકાર અને 5,000 થી તમે મિત્રો આ યાત્રા કરી શકો છો અને શ્રી રામના દર્શન કરીને તમારી મનની ઈચ્છા પૂર્ણ કરી શકો છો. તો દોસ્તો આ વિડીયોની અંદર માહિતી તમને આપી એ પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલમાં નવા જોડાણ હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને દોસ્તો આવી જ માહિતી તમને આ ચેનલ પરથી દરરોજ મળતી રહેશે. તો ખાસ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું દોસ્તો
નવા વિડીયો સાથે, કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ. એક વખત કોમેન્ટ બોક્સની અંદર દોસ્તો જય શ્રી રામ લખતા જજો.